હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો આપણે સવારે વહેલા ઉઠી ગયા અને આપણે આજ જવાનું છે કોલેજે અને આપણે જવાનું છે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે જીકાસનું. તો આપણે જો અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી, તો હવે ડાયરેક્ટ કોલેજે જઈને અને કોલેજ આપણે જો એક બેનનું એડમિશન કરાવવા માટે જવાનું છે અલગ અલગ કોલેજમાં. તો આપણે જો આપણા મિત્ર સાથે બીજી કોલેજમાં જઈએ છીએ એડમિશન માટે અને અહીંથી જઈએ આપણે ડાયરેક્ટ કલેક્ટર કચેરી પહોંચી ગયા છીએ. અને આ જો હર્ષોરા અમારા અહીંયા જિલ્લા સેવા સદનના અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં આપણે થોડીક વારમાં અંદર જાવું અને અહીંયા જો બધા ભેગા થઈ ગયા, ઉદય ને ભેડા ને લોકો બધા સાંભળી લઈએ. આપણે કલેક્ટર સાહેબને થ્રુ આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને આપણે એક આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ જીકાસ પોર્ટલ બધાને ખ્યાલ છે જીકાસ પોર્ટલ સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ ચાલુ કરતા હોય જેના આપણને પરિણામો મળેલા આ વર્ષે પણ ફરીથી એની જે પ્રવેશ પ્રક્રિયા છે એકદમ ધીમી ચાલી રહી છે. એના લીધે કેટલાય જે રાજ્યના વિશ્વવિદ્યાલયો છે, સરકારી વિશ્વવિદ્યાલયો, એમાં પ્રવેશથી વંચિત રહી જાય છે. છેવટે અમને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અથવા તો પ્રાઇવેટ કોલેજોમાં એમને એડમિશન લેવું પડે. એડમિશનના લીધે એમને વધારાની ફી ભોગવવી પડે છે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજોવાળા છે એ લોકો પોતાની ઇન્ટેક કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ભરી દે છે અને એને કોઈ પણ સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા થતી નથી. વિશ્વવિદ્યાલયો અને નિજી વિશ્વવિદ્યાલયોને બધાને આગળ જવાનું આને વિષયને લઈને આપણે આવેદનપત્ર આપવાનું છે. આપણે શાંતિથી કલેક્ટર સાહેબ પાસે જઈશું અને આપણું આવેદન આપી આપણો વિષય મૂકી આપણે રજૂઆત કરીને પછી છૂટા પડીશું. તો મિત્રો આપણે બધી નીચે બધી વાત થઈ ગઈ, અત્યારે બધા ભેગા થઈ ગયા છે. તો હવે આપણે જઈએ કલેક્ટર સાહેબની ઓફિસમાં આપણે અંદર અને જો ઉપર હવે ચડી ગયા છીએ. અને પહેલાં તો આપણે કૌશિકભાઈ વેકરિયા મળી ગયા છે અને એની સાથે થોડીક વાતચીત કરી લીધી અને બધું સમજાવ્યું કે કઈ રીતે અમારું વિદ્યાર્થી પરિષદનું છે. પછી અમે સરની ઓફિસમાં પહોંચ્યા અને સરને આવેદનપત્ર આપ્યું અને સરે સ્વીકારી પણ લીધું. હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે. તો મિત્રો કલેક્ટર સાહેબે આપણું આવેદનપત્ર સ્વીકારી લીધું. હવે જઈએ આપણે કોલેજ બાજુ અને કોલેજ બાજુ આવ્યા ત્યાં તો બહુ વરસાદ હતો. ભાગો જલ્દી ગયા આપણે. તો મિત્રો ઘડીને ઊભા રહીએ. હવે જઈએ આપણે ઘર બાજુ. આ તો મિત્ર કે એમ થોડો તને ઘર ભેગો થવા જેવી, પેલા તને લસરપટ્ટી ખોડાવી, હેલા પરાણે લસરપટ્ટી ખોડાશો ભાઈ. અને આપણે તો મિત્રો આપણે ઘરે આવી ગયા ને ભાઈ જો અત્યારે કામ ઉપર બેઠો છે, પણ ભાઈ અત્યારે થોડુંક કામ તો નથી કરતો, થોડુંક એનું કામનું જોવે છે બીજું બધું. ને આપણે જો કામ બતાવીને બધું આપણે બહાર આવી ગયા છે. મૂસો અને આ દકો જો અહીંયા પાછળ આગળ આવશે, આ દકો અને આપણો ગજેરા પરાનો ડોન કર્મો. અને હવે આપણે જઈએ બહાર રમવા, ગેમ રૂમમાં આવી ગયા છે. ને આ જો કરણ ને બધા, આ તો સ્કૂલ ટાઈમના બધા મિત્રો બધા ભેગા થઈ ગયા અને બધા મોજ કરી. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ. વ્લોગ કેવા લાગે છે જરૂરથી લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ.